હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. પીએસઆઈ ની એક્ઝામ લેવાઈ ગઈ છે 2024, બરાબર છે. 19 તારીખે એક્ઝામ લેવાઈ ગઈ છે, આજે થઈ છે 22 તારીખ. 2 દિવસ મોડું, પણ એટલો આનંદ આવ્યો છે ભાઈ એક્ઝામ દઈને, એક્ઝામ નું પેપર જોઈને. કેમ થયું કે ભાઈ હા, ખરેખર આપણી મહેનત છે મારી, તે ઈ રંગ લાવી છે. કઈ રીતે જો આપણે જોઈએ કે ભાઈ પીએસઆઈ છે, એની આપણે ગણિતનું પેપર જોવા જાય, 50 નું ગણિતનું પેપર હતું આપણી પીડીએફ માંથી. 37 જેટલા પ્રશ્નો છે, એકદમ બેઠે બેઠે. બેઠે બેઠાનો મતલબ છે કે ભાઈ ફક્ત રકમમાં કેવો ચેન્જ કે ભાઈ પી અને ક્યુ વાપરેલા હોય એની જગ્યાએ એને બી છે. અમુક જગ્યાએ તો એ પણ નથી. બરાબર છે? 10 વર્ષનું હોય જગ્યાએ 12 વર્ષનું છે. બાકી કોન્સેપ્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. અને જો મેથ્સના એઝ અ મેથ્સ ટીચર, બરાબર છે? એટલું હું કહી શકું કે ભાઈ જો તમે 5000 પ્રશ્નો કરો અને એમાંથી 2500 જેટલા પીડીએફ હોય, 2500 જેટલી પ્રેક્ટિસ ક્વેશ્ચનની પીડીએફ હોય, એમાંથી કરો અને એમાં 25-30 પ્રશ્નો પૂછાય અને એની જગ્યાએ તમે 600 માર્ક, 600 પ્રશ્ન ખાલી એ પીડીએફ કરો અને એમાંથી તમને જો 37 જેટલા પ્રશ્નો પૂછાતા હોય, તો તમે જાતે નક્કી કરી શકો છો કે ભાઈ કઈ વસ્તુ છે, કઈ પેપર એનાલિસિસ છે એ માર્કેટ શું કહેવાય કે એકદમ ઇમ્પોર્ટન્ટ કહી શકો તમે. કે ભાઈ બેટર, સારામાં સારું મટીરિયલ કહી શકો છો. બરાબર છે? સૌથી પહેલી વાત કરીએ આપણે કે ભાઈ આપણી પીડીએફ છે, 2 પીડીએફ છે. આ છે કે ભાઈ ગણિતનો દુખાવો, જે મેં કોન્સ્ટેબલ અને પીએસઆઈ આપણે જનરલ મેથ્સનું 25 જેટલા ચેપ્ટરો છે એમાં કવર કર્યા છે. 25 જેટલા ચેપ્ટરોના 25 પ્રશ્નો, એટલે કે થઈ ગયા 625 પ્રશ્નો. અને પછી મેં આ પીડીએફ જે પીએસઆઈ ફાઇનલ પંચ એવું કહી શકો તમે કે ભાઈ છેલ્લે એક પંચ આમ કહેવાય ને કે ભાઈ એક્ઝામ પહેલા એક એવા પ્રશ્નો તમે સોલ્વ કરી નાખો કે ભાઈ તમને પરીક્ષામાં એમાંથી ઘણા પ્રશ્નો જોવા મળી શકે છે. અને તમે નહીં માનો, આ 200 માર્કની પીડીએફ છે. બરાબર છે? તમને આજે પ્રૂફ સાથે બતાવવાનું છે એકદમ કે ભાઈ કેટલા પ્રશ્નો અને કઈ રીતે એમ કે ભાઈ રકમમાંય કેટલો ફેર છે. બરાબર છે? શબ્દમાં ફેર છે, શું પેટર્નના જવાબ પ્રશ્નપત્રની ભાષા અને આપણી જે ભાષા છે લેંગ્વેજ પ્રશ્ન પૂછવાની એકદમ સમાન છે. તો કઈ રીતે છે? બરાબર છે? અને સૌથી પહેલી વાત કે ભાઈ આ પીડીએફ છે જે 200 પ્રશ્નોવાળી, એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મેં 17 તારીખે મૂકેલી હતી. ક્લિયર છે? તમને અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બરાબર છે કે ભાઈ આપણે 17 તારીખે એ પીડીએફ છે પીએસઆઈ ફાઇનલ પંચ એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી હતી. મેથ્સ બાય અજય ટેલિગ્રામ ચેનલ આપણી છે, ગ્રુપ છે, જોઈન થઈ જાજો. સૌથી વાત કરું કે ભાઈ આ વસ્તુ આપણે પહેલી વાર નથી કરી કે ભાઈ આપણો તુક્કો લાગી ગયો કે ભાઈ અઠ્ઠિયો લાગી ગયો, એવું નથી. બરાબર છે? જ્યારે તલાટી એટલે કે ભાઈ 2025માં તલાટીની એક્ઝામ રહેવાની હતી. એની પહેલા ડીવાયએસઓની એક્ઝામ હતી. તો એ ડીવાયએસઓની એક્ઝામમાં પણ કેટલા માર્ક્સનું 25 માર્ક જેટલા પ્રશ્નો છે. 25 માર્ક જેટલા પ્રશ્નોનું મેથ્સ પૂછાણું હતું. બરાબર છે? એ 25 માંથી આપણે જે અહીંયા 4 મોક ટેસ્ટ લીધેલી હતી, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. આ વિડીયો પણ તમે મળી જ જવાનો છે. પ્લેલિસ્ટમાં જજો એટલે તમને મળી જશે કે ભાઈ આ તલાટીની મોક ટેસ્ટ વાળી પ્લેલિસ્ટ છે, એ ખોલશો એટલે તમને આ વિડીયો મળશે. ભાઈ ડીવાયએસઓ નું પેપર છે, આપણી મોક જે આ 4 મોક આપણે લીધી હતી એમાંથી જ છે. અને આ 4 મોક ઓલરેડી અત્યારે એમાં પ્લેલિસ્ટમાં છે. બરાબર છે? તો એ 25 માંથી 13 થી 15 પ્રશ્નો છે, એ તમને બેઠા જોવા મળ્યા હતા. એટલે એવું નથી કે ભાઈ આપણે ભલે માર્કેટમાં નવા છીએ, 100% કે ભાઈ બધી જ ને આપણું કઈ નામ નથી, આપણે કોઈ ફેમસ નથી. આપણી પાસે અનુભવ છે. આપણું જે એનાલિસિસ કરવાની જે રીત છે, બરાબર છે? કે ભાઈ પેપરમાં કઈ પ્રશ્નો પૂછાવાની સંભાવના છે, એ 100% આપણી સાચી જ થવાની છે. ચલો નેક્સ્ટ વાત કરું હું તમને કે ભાઈ પ્રશ્નો અહીંયા તમે જોઈ લીધું કે ભાઈ આ પ્લેલિસ્ટ છે આપણી, પહેલી વાર નથી. એનો મતલબ આ હું તમને એટલા માટે બતાવું છું, કોઈ હું મારા વખાણ નથી. હું એવું નથી કહેતો કે આપણું છે એ જ પૂછે. 100% એવું ન હોય, પણ એનાલિસિસ કરો તો તમને ઘણું ખરું એમાંથી મળી જાય ખરું. બરાબર છે? 2000 પ્રશ્નોની પ્રેક્ટિસ કરો અને એમાંથી 50 પ્રશ્નો પૂછાય, એની જગ્યાએ તમે 200 પ્રશ્ન કરો અને એમાં તમને 15-20 પ્રશ્નો છે. પરીક્ષાની પહેલા તમને પીડીએફ મળી જાય. જો તમને 17 તારીખે મળી હોત ને તો આમાંથી તમને 15 થી 17 પ્રશ્નો બેઠા મળી જાય. બરાબર છે? ક્લિયર છે? ચલો જોઈએ આપણે કે ભાઈ પ્રશ્નો છે તો ખરેખર પ્રશ્નો કેવા પૂછાણા હતા અને આપણી પીડીએફમાં કેવા પ્રશ્નો છે. ચલો એનું જોઈએ આપણે કે ભાઈ પહેલો પ્રશ્ન જુઓ તમે કે ભાઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 40 ગુણ લાવવાની ફરજિયાત છે. બરાબર છે? 70 ગુણ છે એ મેળવે છે અને 50 ગુણથી નાપાસ થાય છે. એટલે જે પીડીએફ છે આપણી પ્રેક્ટિસ પીડીએફ, એમાં કંઈક આવો પ્રશ્ન આપણે પૂછેલો છે કે ભાઈ એક પેલી વિદ્યાર્થી પરીક્ષા 40% ગુણ મેળવે છે અને 20 ગુણથી નાપાસ થાય છે. સૌથી અગત્યની વાત પહેલા હું કહી દઉં કે ભાઈ જેને પણ આ પીડીએફ જોતી છે, એને આ પીડીએફ લેક્ચરના અંત સુધીમાં બે વસ્તુ ક્યાંથી મળશે અને કઈ રીતે મળશે,
ગેરંટી એકદમ ફ્રીમાં તમને આપી દેવાની, મારે કોઈ રાખવાની છે નહીં. બરાબર છે? અને આવું બહુ બધું મટીરિયલ તમને આગળ આપવાનું જ છે. એટલે આ બંને પીડીએફ છે ફ્રીમાં ક્યાંથી મળશે એ તમને હું છેલ્લે કહીશ. તો લેક્ચરને છેલ્લે સુધી જરૂરથી જોજો. એટલે તમને મારા ઉપર પહેલા એટલીસ્ટ ભરોસો આવી જાય. બરાબર? કે ભાઈ આ ખરેખર કેટલા પ્રશ્નો પૂછાય, કેટલા નહીં. ચલો જોઈએ આપણે કે ભાઈ જો 40 ગુણ ટકા મેળવ્યા છે, 20 ગુણથી નાપાસ છે. બેયમાં લેંગ્વેજમાં કઈ ફેરફાર નથી. અહીંયા ટકાવારી આપી દીધી છે અને કુલ ગુણ પૂછ્યા. બરાબર છે? પછી પીડીએફ નો આપણે જે 200 માર્ક ક્વેશ્ચનની પીડીએફ છે પીએસઆઈ ફાઇનલ પાંચ, એમાંથી કેવો પ્રશ્ન પૂછવાનો જોવો જરા કે ભાઈ એક વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરવા માટે 35 ગુણની જરૂર છે. 35%. તેને 114 ગુણ મેળવે છે. અહીંયા 70 ગુણ મેળવ્યા, અહીંયા 114 ગુણ મેળવ્યા અને 35 ગુણથી નાપાસ થાય છે. અહીંયા 50 ગુણથી નાપાસ થાય છે. તો મહત્તમ ગુણ કેટલા? અને અહીંયા પૂછવામાં આવ્યું છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા? બંને પ્રશ્નોમાં કાંઈ જ ફેર નથી, ખાલી રકમ. કે ગણિતમાં તો રકમની ભૂલ થાય, પણ એક્ઝામ પ્રશ્નનો કોન્સેપ્ટ તો એનો એ જ હોય છે. બરાબર છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોવો કે ભાઈ આ પ્રશ્ન તો મને પણ એમ થઈ ગયું કે ભાઈ ખરેખર પ્રશ્નો આપણે પૂછેલા છે અને કોન્સેપ્ટ કરાવેલો. ચલો જોઈએ આપણે કે ભાઈ જો પી ની આવક ક્યુ ની આવક કરતા 25% વધારે છે. જો આ કોઇન્સિડન્સ હોઈ શકે. બરાબર છે? હું એવું નથી માનતો કે ભાઈ આપણો જ છે, પણ કોઇન્સિડન્સ એ કેવો અને કેટલા પ્રશ્નોમાં એ તમે જોતા જજો. પહેલો પ્રશ્ન જોયા, બીજો પ્રશ્ન કે ભાઈ જો પી ની આવક ક્યુ ની આવક કરતા 25% વધારે હોય અને ક્યુ ની આવક પી ની આવક કરતા કેટલા ટકા ઓછી છે, એવો પ્રશ્ન છે. અહીંયા આપણે પરીક્ષામાં પ્રશ્ન જો આપણી પીડીએફ નો પ્રશ્ન જોવો જે મેં તમને ફાઇનલ માં સોલ્વ. બરાબર છે કે ભાઈ એ ની આવક બી ની આવક કરતા 25% જ વધુ છે. કેટલા ટકા? યાદ રાખજો. બરાબર? હા 25% અને બી ની આવક એ ની આવક કરતા કેટલા ટકા ઓછી હશે? પ્રશ્ન જુઓ, સંખ્યા જુઓ, રકમ જુઓ, બધું પી અને ક્યુ ની જગ્યાએ એને બી મૂકી દો, કાંઈ ફેરફાર છે નહીં. બરાબર છે? ચાલો હવે આ તો સમજાઈ ગયું. હવે આપણે પીડીએફ બહાર પાડીએ અને પ્રશ્ન આપણે ભણાવ્યું હતું ટકાવારીનું ફાઉન્ડેશન બેચ. તમે પ્લેલિસ્ટમાં જાજો એટલે અહીંયા તમને ફાઉન્ડેશન બેચ મળશે. કઈ? મેથ્સની ટકાવારી. એમાં લેક્ચર નંબર 2 જોઈ લો. એમાં આપણે ભણાવેલું છે, શું ભણાવેલું છે કે ભાઈ એક્સ એ વાય કરતા એ ટકા વધારે છે. આગળ કેટલા ટકા પરીક્ષામાં આપણા પેપરમાંથી 25%. તો વાય એક્સ કરતા કેટલા ટકા ઓછો હશે? બરાબર છે? અને આ થઈ ગયું એનું સૂત્ર. સમજો છો? તો આ રીતે મેં તમને કીધું એમ કે ભાઈ તમે એકવાર આપણું ફાઉન્ડેશન બેચ તમને એવું લાગતું હોય કે તમારો પાયો કાચો છે તો તમે ફાઉન્ડેશન બેચ પણ જોઈ શકો છો. પછી પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ જો ટેબલની ખરીદ કિંમત 20 ટેબલની ખરીદ કિંમત છે કેટલી છે ભાઈ? 25. અને વેચાણ કિંમત જેટલી હોય 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી કેટલી? અહીંયા આપણી પીડીએફ નો પ્રશ્ન છે, જોઈ લો. ભાઈ જો 15 વસ્તુની ખરીદ કિંમત 12 વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી કેટલી? અહીંયા નફો ખરેખર થાય જ નહીં. જોઈ લેજો. ક્લિયર છે? બંને વસ્તુ પેપર અને ક્વેશ્ચનના લેંગ્વેજમાં પણ કાંઈ ફેરફાર છે નહીં. પછી જોઈએ કે ભાઈ એવું નથી કે ભાઈ એક જ પ્રકારમાંથી તમને એક જ દાખલો મળે, એવા 2-3 દાખલા પણ જોવા મળી શકે છે. કઈ રીતે? જો અહીંયા પણ આપણને એમ થઈ ગયું કે ભાઈ ખરેખર તમે ખાલી રકમ જુઓ કે ભાઈ એમની હાલની ઉંમર છે તેના પુત્રની હાલની ઉંમર કરતા કેટલી ગણી? 3 ગણી છે. કેટલા ગણી છે? 3 ગણી. યાદ રાખજો. નીચેનો પ્રશ્ન જુઓ 37 નંબર પીએસઆઈ ફાઇનલ પંચ. બરાબર છે કે ભાઈ જો એક પિતાની ઉંમર તેના પુત્ર કરતા 3 ગણી છે. કેટલા ગણી? 3 ગણી. 10 વર્ષ પછી અહીંયા છે 12 વર્ષ પછી એમની ઉંમર, એમની તે સમયે ઉંમર તેના પુત્રની સમયની ઉંમર કરતા કેટલી બમણી થશે? અહીંયા કેટલા વર્ષ પછી? 12 વર્ષ. અને પિતાની ઉંમર એટલે કે ભાઈ એમની ઉંમર પુત્ર કરતા કેટલી બમણી. રકમમાં 1% ફેરફાર નથી. બરાબર છે? અને પુત્રની વર્તમાન ઉંમર કેટલી હશે? પ્રશ્ન શું છે? પુત્રની હાલની ઉંમર કેટલી હશે? તો પ્રશ્ન તમે 100% જોઈ શકો છો. અને પછી જો અહીંયા જોઈએ આપણે કે ભાઈ અહીંયા તમને રેશિયો જે 3 ગણી અને 2 ગણી છે જેને ગુણોત્તર આવડતો હશે એને ખબર પડે કે ભાઈ અહીંયા ગુણોત્તર જ આપ્યો છે 3:1 અને 2:1. નીચે જોઈએ કે ભાઈ જો પીડીએફ માં શું છે કે ભાઈ પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 5:2 છે. તો 8 વર્ષ પછી તેની ઉંમરનો ગુણોત્તર 7:4. બરાબર છે? તો પિતાની હાલની ઉંમર કેટલી? અહીંયા નીચે પણ એવો પ્રશ્ન છે કે ભાઈ જો એ ની હાલની ઉંમર બી ની હાલની બમણી છે 5 વર્ષ પછી એ ની ઉંમર બી ની ઉંમર કરતા 1.5 ગણી થશે. તો એની ઉંમર હાલની ઉંમર કેટલી? પ્રશ્ન બધા જ કોન્સેપ્ટ એકદમ સેમ છે. પછી જોઈએ આપણે કે ભાઈ એક વ્યક્તિ, બહુ સરળ એવો પ્રશ્ન છે કે ભાઈ આ બધું તમને આરામથી તમને આવડતો જ હશે. કે ભાઈ એક વ્યક્તિ છે, સાયકલ છે 14,000 કિંમત છે અને 12% ખોટ સાથે વેચે તો વેચાણ કિંમત કેટલી?
આપણી પીડીએફ નો પ્રશ્ન જો કે એક વસ્તુ છે 15% નુકસાન વેચાય છે, અહીંયાનો ખોટ આપી દીધી 12%, અહીંયા 15% આપી દીધી. જો એની ખરીદ કિંમત 1000 હોય, જો એ વસ્તુ ખરીદ કિંમત છે 14,000 છે, અહીંયા 1000 છે, તો વેચાણ કિંમત કેટલી? પ્રશ્ન સેમ ટુ સેમ છે. એનો મતલબ એમ કે ભાઈ જો તમે પીએસઆઈ નું એક્ઝામ દેવા ગયા હો અને 600 પ્રશ્નો અને આપણા 200 પ્રશ્ન જે મેં તમને પીડીએફ આપી 800 પ્રશ્ન કરીને ગયા તો તમારા 40 માર્ક જેટલા પ્રશ્નો માર્ક્સ, તો તમને બેઠા પ્રશ્નો 40 જેટલા પ્રશ્નો તો બેઠા 37 એટલે કે ભાઈ 40 ગણી શકો 37 જેટલા પ્રશ્નો. ચલો કે ભાઈ એકદમ બેઠા પ્રશ્નો તમને પૂછાયેલા છે. ચલો અને જો ખાસ પીએસ કોન્સ્ટેબલ સીસી જે આવનારી એક્ઝામ દેવા જવાના છે તો એ વિદ્યાર્થીઓને ખરેખર એમ થતું હોય કે ભાઈ આ પીડીએફ જોતી છે, બરાબર છે, પીડીએફ તમને આરામથી ફ્રીમાં મળવાની છે અને જોડાઈ રહો મારી જોડે તો તમને આવનારી જે પીડીએફ જે પેટર્ન છે એનાલિસિસ છે એ કરવામાં છેલ્લે જે હું ફાઇનલ પીડીએફ તમને કોન્સ્ટેબલમાં પણ આપીશ કે ભાઈ કોન્સ્ટેબલનું ફાઇનલ પંચ, સીસી નું પણ આપીશ. લેવલ બધું અલગ અલગ હોય, એનાલિસિસ અલગ અલગ હોય, એટલે એવું નથી કે ભાઈ આ પીડીએફ માંથી પૂછાય છે. આગળ જે હું પીડીએફ આપીશ એકદમ એ પણ તમને ફ્રીમાં જ આપવાનો છું. તો જોડાઈ રહેજો, બરાબર છે, જેને પણ કોન્સ્ટેબલ ને સીસી ની એક્ઝામ હોય એ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ આ પ્રશ્ન તમે ખાલી મસ્ત વાંચો કે ભાઈ જો વીર ને તેની પાસેની બે મકાન એક સરખી કિંમતના એટલા રૂપિયામાં વેચે છે 1.995 લાખમાં, બરાબર છે. તો જો તેને પહેલા મકાનમાં 5% નો નફો અને 5%ની ખોટ ગયો તો સમગ્ર લે વેચમાં કેટલા ટકા નફો કે ખોટ ગયો છે? આ પ્રશ્ન જેણે પણ ખાલી વાંચી લો અહીંયા કે ભાઈ એક દુકાનદાર છે, બે ઘડિયાળ પ્રત્યે 2400 રૂપિયામાં વેચે છે, બરાબર છે. ચલો હવે શું છે કે ભાઈ એક ઉપર તેને 20% નફો, અહીંયા 5% નફો, બરાબર છે, અહીંયા 20% નફો થાય અને બીજી ઉપર 20% ખોટ થાય. તો આ સમગ્ર વ્યવહારમાં તેને કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? શું પ્રશ્ન છે? પ્રશ્નમાં કાંઈ ફેરફાર હોય તો મને જણાવો જરા. ખાલી રકમમાં ફેરફાર છે, રકમ એટલે કે આંકડામાં, બરાબર, રકમના એક એક શબ્દ સમાન છે. હવે કોન્સેપ્ટની વાત કરું કે ભાઈ ટકાવારીનું ચેપ્ટર મેં તમને આગળ દેખાડી દીધું, ત્યાં પણ જોઈ લો અને અહીંયા પણ જોઈ લો કે ભાઈ સમાન વધારાનો સમાન ઘટાડો થાય તો પરિણામ હંમેશા શું આવે? બંને જગ્યાએ પ્રશ્નમાં શું છે? 5% નો વધારો 5% નો ઘટાડો. બીજામાં મારી પીડીએફમાં જે છે 20% નો વધારો 20% નો ઘટાડો, પરિણામ હંમેશા કેવું આવે? એ સ્ક્વેર ના છેદમાં 100. હંમેશા ઘટાડો આવે પહેલી વાત ઈ. અને કેટલો ઘટાડો થાય? એ સ્ક્વેર ના છેદમાં 100. ડાયરેક્ટ સૂત્ર, કાંઈ બીજું કઈ કરવાનું છે નહીં. તો તમને હજી એવું લાગતું હોય કે તમારે ફાઉન્ડેશન ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ છે એ શીખવી જોઈએ છે તો તમે ફાઉન્ડેશનમાં જોઈ થઈ શકો છો, એકદમ ફ્રીમાં યુટ્યુબમાં છે, બેચ જોઈ લેજો. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ 7 વર્ગ અને વર્ગમૂળ હોય, ઘન અને ઘનમૂળ હોય, બહુ બધા પ્રશ્નો છે, જોઈ લો કે ભાઈ આનું ઘનમૂળ છે, એવો જ સેમ પ્રશ્ન છે કે ભાઈ પોઈન્ટ વાળો ટૂંકમાં એમ કે ભાઈ એવું નથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એમાં છોડવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ હવે તમે બધાએ 50 પ્રશ્નો છે, હું ધીરે ધીરે જો દેખાડતો જાઉં, બરાબર છે, તમે જોતા જજો. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જો કે ભાઈ શ્રેણીનું કેટલામું પદ? 10મું પદ પૂછ્યું છે. અહીંયા આપણે પીડીએફમાં કેટલામું પદ પૂછેલું છે? 8મું. અને આ એક જ ક્વેશ્ચન હું લઈને આવ્યો છું કે ભાઈ 8મું પદ. એવો અમે 25મું પદ ગોતેલું છે, એવો પણ પ્રશ્ન છે. 20મું પદ ગોતવાનું એવો પણ પ્રશ્ન છે. અને શ્રેણી પણ તમે જોઈ શકો છો બહુ મોટા મોટી થોડી કોન્સેપ્ટ સેમ જ, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરું કે ભાઈ સાદા વ્યાજે મૂકેલી એક રકમ છે એ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો હશે? પ્રશ્ન આપણો શું છે કે ભાઈ કોઈ એક રકમ સાદા વ્યાજે 10 વર્ષમાં બમણી થાય, વ્યાજનો દર કેટલો હશે? બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જો સાદું વ્યાજનો પ્રશ્ન છે, ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન છે. એવું નથી કે ભાઈ આ હું એક એક પ્રશ્ન લઈને આવ્યો એનો મતલબ એમ કે એક જ. આ પ્રશ્નો તમને પીડીએફ 2-3 દાખલાઓમાં સેમ જોવા મળી જશે. સાદો બહુ નોર્મલ પ્રશ્નો છે એટલે તમને એવું લાગે કે ભાઈ બધાની પીડીએફમાં 100% મળી જશે. એવું કઈ નથી કે મેથ્સમાં ન મળે. ગણિત વિષયનું પણ એવું મારું એટલું માનવાનું છે કે તમારે 2000 પ્રેક્ટિસ કરવી એની જગ્યાએ 600 માંથી જો તમને એની જગ્યાએ 200 માંથી તમને છેલ્લે ફાઇનલ પંચમાં મળતું હોય તો આપણે શું કામ ન જોવું જોઈએ? બરાબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ 30,000 એ જ સેમ જ છે, સાદું વ્યાજનો પ્રશ્ન છે. તમે એકવાર જોઈ લો કે ભાઈ 12,000 છે, 30,000 છે અને સાદું વ્યાજ પૂછેલું છે. પછી આવી જાઓ કે ભાઈ શું છે એક
40 દિવસમાં અમુક માણસો છે એ 40 દિવસમાં કામ પૂરું કરે છે અને શું વિદ્યાર્થીઓ 10% 10 વિદ્યાર્થીઓ ઘટાડી વધારી દેવામાં આવે છે અને કામ છે એ 35 દિવસમાં થઈ જાય છે. તો વિદ્યાર્થી કેટલા હશે? આપણી પીડીએફ નો પ્રશ્ન છે કે ભાઈ 10 માણસો એક કામ 15 દિવસમાં કરે છે. અહીંયા માણસો પહેલા આપી દીધા છે, છેલ્લે પૂછવામાં આવ્યું છે એ શું પૂછવામાં આવ્યું છે? દિવસો. અહીંયા દિવસો આપી દીધા છે અને માણસો પૂછવામાં આવ્યું. બેમાં કાંઈ બહુ જાજો ફેર છે નહીં. પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ આ પણ એક મજા આવી ગઈ એમ કે તમને એમ થઈ ગયું કે પેલા હું જોઈ લઉં. ઓકે, હા, ક્લિયર છે. ચલો, આ જોઈને પણ આપણને મજા આવી ગઈ કે ભાઈ પ્રશ્ન જોવો ખાલી કે ભાઈ એક વ્યક્તિ છે. જો મને ખરેખર એમ થયું કે ભાઈ હું આ ફિલ્ડમાં નવો છું, બરાબર છે. નવો એટલે કે ભાઈ જાણીતો નથી. મારો અનુભવ બહુ બધો છે કે ભાઈ આપણને કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય એની 100% આપણને માહિતી છે, ગેરંટી છે કે ભાઈ આપણું જે એનાલિસિસ હોય એ પાક્કું જ હોય, બરાબર છે. અને આપણું ભલે નામચીન નથી 100%, પણ તમારો સપોર્ટ મળશે આપણને તો આપણે તમારા માટે કોન્સ્ટેબલ ને સીસી નું બહુ બધું મટીરિયલ તમને એકદમ પહેલા તો ફ્રી મટીરિયલ મળશે. પછી કે ભાઈ સપોર્ટ કરતા રહ્યો તો તમને બીજું બધું પણ જાણવા મળશે. બેઝિક મેથ્સ ફાઉન્ડેશન એકદમ બેઝિક થી શીખવામાં આવશે અને નવું બહુ બધું જાણવા મળશે. પ્રશ્ન જોઈએ કે ભાઈ એક વ્યક્તિ પાસે છે 50,000 છે. એક ભાગ છે એ 3% દરે સાદા વ્યાજે મૂકે છે અને બાકીનો ભાગ છે 8% દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. જો હું એવું નથી કહેતો કે સાદા વ્યાજના પ્રશ્નો ન પૂછે, પણ આવો પ્રશ્ન આપણી પીડીએફમાં 200 માર્કની 200 ક્વેશ્ચનની પીડીએફમાંથી જો તમને આવો પ્રશ્ન ટાઈમે મળી જાય, પરીક્ષામાં પૂછાવાનો હોય અને એવો મળી જાય, વિચાર કરો ખાલી. તો 3 વર્ષના અંતે કુલ એટલા પ્રાપ્ત થાય તો તેણે કેટલા રોકાણ કર્યા હશે? તો પ્રશ્ન જો ખાલી કે ભાઈ 12,000 છે, 50,000 ની જગ્યાએ 12,000, એક ભાગ છે 8% વ્યાજે, અહીંયા 3% વ્યાજે, બાકીનો ભાગ 10% વ્યાજે, બાકીનો ભાગ 8% દરે. સમજતા જાજો હો. અને વ્યાજે રોકવામાં 1 વર્ષ પછી વ્યાજ કેટલું મળ્યું? 1,040, અહીંયા 7,500. કેટલો ફરક છે રકમમાં? કોઈ પણ 0% નો ફેર છે, એક પણ શબ્દમાં પણ. ક્લિયર છે? ચલો, તો ખાસ આપણને તો બહુ વધારે મજા આવી. આ પીડીએફ તમારી પાસે મેં ટેલિગ્રામ જો તમારી સાથે ના પહોંચી હોય તો હવે આગળ આવી ભૂલ ના કરતા કોન્સ્ટેબલ સીસી માં ખાસ ધ્યાન જોડાઈ રહેજો. ચલો, પછી છે કે ભાઈ ટ્રેન છે એની ઝડપ છે અને ખંભાને પસાર કરવાનો છે. ટ્રેનની ઝડપ આપી દીધી છે અને 400 મીટર. તમારે જ્યારે પણ જોઈ લેવાની એક છૂટી છે. મોટા ભાગે પ્રશ્નમાં એવું હોય જ છે કે ભાઈ ટ્રેન વાળો પ્રશ્ન, થાંભલાનો પ્રશ્ન આવે છે. અત્યારે પણ આપણે જોઈ લીધું કે ભાઈ આ પીડીએફ નો પ્રશ્ન છે. આવા તો 2-3 દાખલાઓ પીડીએફ માં છે જ. જુઓ કે ભાઈ એક ટ્રેન છે 72 કિલોમીટર ની ઝડપે ચાલે, 180 મીટર લંબાઈ છે. તો ખંભાને પાર કરવા માટે કેટલો સમય લાગશે? રકમ દેખાય, શબ્દો દેખાય, શબ્દમાં કઈ ફેરફાર છે નહીં. નીચે છે 60 કિલોમીટર, 120 મીટર ને સમય કેટલો લાગશે? ચલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભાઈ આ પણ એક મસ્ત એવો પ્રશ્ન, મજા આવી ગઈ આ પ્રશ્નને જોઈને પણ કે ભાઈ બે ટ્રેનો છે 200 મીટર અને 180 મીટર લંબાઈ ધરાવે છે. એકબીજા તરફ અનુક્રમે 30 કિલોમીટર અને 42 કિલોમીટરની ગતિ ધરાવે છે અને એકબીજા તરફ આવે છે. એકબીજાને પસાર કરવા માટે સમય કેટલો લાગશે? નીચે જોવો પ્રશ્ન કે ભાઈ બે ટ્રેનો જેની લંબાઈ અનુક્રમે 100 મીટર, 150 મીટર, અહીંયા 200 મીટર અને 180 મીટર છે. એ વિરુદ્ધ દિશામાં ચાલે છે એટલે કે એકબીજા તરફ ચાલી રહી એને જ કહેવાય વિરુદ્ધ દિશામાં. હવે 40 કિલોમીટર પ્રતિ કલાક, 50 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે આપી દીધી તો એકબીજાને લાગતો સમય કેટલો લાગશે એકબીજાને પસાર કરવા? મતલબ કહેવાનો એ જ છે મારો કે ભાઈ તમે જો આ પીડીએફ છે ટૂંકમાં એમ કે ભાઈ આ પીડીએફ આપણી પીડીએફ માંથી કેટલા પૂછાણ એ તમને અને કેવા પ્રશ્નો છે અને કેટલા સમાન પ્રશ્નો છે એ હું તમને કહેવા માંગુ છું. ચલો, આ પણ એક મસ્ત પ્રશ્ન કે ભાઈ એક તરવૈયો છે 8 કિલોમીટરની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની સમાન દિશામાં લાગતા સમય કરતા કેટલો 3 ગણો હોય તો પ્રવાહની ઝડપ કેટલી હશે? જુઓ, એક તરવૈયો છે પ્રવાહની દિશામાં 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે. અહીંયા એની ઝડપ મળી જશે આપણને. પછી છે કે એ જ અંતર વિરુદ્ધ દિશામાં કાપાય અને 3 કલાક લાગે છે તો અહીંયાથી આપણને એ પણ થઈ કે કેટલો 3 કલાક જો સમય જોજો. આ પ્રશ્ન જુઓ, અહીંયા તમને કીધું છે કે ભાઈ 8 ની ઝડપ છે એની સ્થિર પાણી. સમજો, એને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં
અહીંયા પ્રવાહની દિશામાં કેટલો છે 1 કલાક. 1 કલાક 12 કિલોમીટર તો 3 ગણો થાય. વિરુદ્ધ દિશામાં અહીંયા કેટલો 3 કલાક. 1 કલાક ઈ 3 કલાકના કેટલા છે? ત્રીજો ભાગ. અને 3 કલાક એ 1 કલાકના 3 ગણા છે. બરાબર છે? તો તરવૈયાની શાંત પાણીમાં ઝડપ કેટલી? પ્રવાહની ઝડપ કેટલી? પ્રવાહની અહીંયા આપણને શાંત પાણીનું આપી દીધું છે. પ્રવાહનું પૂછ્યું છે. અહીંયા આપણને પ્રવાહનું પૂછી લીધું છે. શાંત પાણીમાં આપણે પૂછી લીધું. મતલબ કહેવાનો એ કે ભાઈ મને એટલો આમ પેલું થાય છે કે ભાઈ ખરેખર આ કહેવાય ને કે 3 ગણાની જગ્યાએ ખાલી 1 કલાક 3 કલાક આપી દીધું. 12 કિલોમીટર ઈ પણ સેમ જ છે. સેમ જ દાખલામાં. તો ખરેખર મજા આવી ગઈ. પ્રશ્ન છે કે ભાઈ સ્થિર પાણીમાં ઝડપ એટલી હોય 40 કિલોમીટરનું અંતર અડધું. તો આ પીડીએફ નો પણ પ્રશ્ન છે. તમે જોઈ શકો છો. વધારે હું કઈ વખાણ કરવા માંગતો નથી. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ જો. ક્ષેત્રફળ માટે સૌથી પહેલા મેં તમને પીડીએફ માં એવું કીધેલું છે કે ભાઈ બધા જ ખાલી સૂત્ર આવડતા હોય ને તો પણ તમારું કામ થઈ જશે. ક્ષેત્રફળ આપણે પીડીએફ માં 4 જ વર્તુળ, પેલા ચોરસ, પછી લંબચોરસ, પછી ત્રિકોણ, વર્તુળ અને અર્ધવર્તુળ. બરાબર છે? આ એટલી વસ્તુ છે મેં ક્ષેત્રફળ અને ઘનફળમાં કવર કરી હતી એના પ્રશ્નો. જો અહીંયા છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ છે તો કે ભાઈ 80 કિલોમીટર છે. 80 ચોરસ સેન્ટીમીટર છે. 8 સેન્ટીમીટરની પહોળાઈ છે. તો વિકર્ણની લંબાઈ શોધવાની છે. આપણે શું પ્રશ્ન છે કે ભાઈ સેમ પ્રશ્ન નથી. થોડોક ડિફિકલ્ટ. આ થોડોક અલગ છે કે ભાઈ ક્ષેત્રફળ આપી દીધું છે. પહોળાઈ મળી જશે. તેની ઉપરથી આપણે લંબાઈ ગોતવાની છે. લંબાઈ મળી જાય એ પછી પાયથાગોરસના નિયમથી શું મળી જાય તમને? વિકર્ણ મળી જાય. બરાબર છે? એક સ્ટેપ નાનો એવો દાખલો આપણે પૂછેલો છે. પછી છે મેં તમને કીધું કે ભાઈ શંકુ મેં તમને શું કીધું છે કે ભાઈ મેં તમને પીડીએફ માં કીધું છે કે ભાઈ તમને ક્ષેત્રફળ કે ઘનફળ બંનેનું બધા જ આકાર છે જેટલા શેપ છે એ બધાના ક્ષેત્રફળ અને ઘનફળ પૂછાતા અને એ જ તમને મેં કીધું હતું કે તમે સૂત્ર યાદ કરો તમને બેઠા પ્રશ્નો એમાંથી જોવા મળશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ જો નળાકારનું છે કે ભાઈ એક કૂવો છે એનો વ્યાસ આપી દીધો છે અને ઊંડાઈ આપી દીધી છે અને મહત્તમ પાણી કેટલું ભરી શકાય એનો મતલબ એમ કે ટૂંકમાં ઘનફળ પૂછેલું છે. તો ઘનફળનું સૂત્ર આપણે અહીંયા જોઈએ કે ભાઈ સૂત્ર છે અને દાખલો પણ છે. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે કે ભાઈ હવે વધારે વિડીયો લંબાવવો નથી કે ભાઈ તમને એટલા બોર નથી કરવા પણ પ્રશ્નો તો મારે તમને બતાવવા છે કે ભાઈ આપણી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે. ચલો 10 મીટર લાંબી 15 મીટર પહોળી અને 80 સેન્ટીમીટર ઊંચાઈની એક લંબ ઘન ટાંકીનું ઘનફળ કેટલું? એ તમને પ્રશ્ન શું પૂછેલો છે કે ભાઈ તમે લંબઘનનું સૂત્ર યાદ રાખો. તમને લંબાઈ આપી દીધી, પહોળાઈ આપી દીધી, ઊંચાઈ આપી દીધી. એટલે એનો મતલબ એમ કે ભાઈ જ્યારે પણ તમને આ ક્ષેત્રફળ અને ઘનફળ વાળા વસ્તુની વાત ચેપ્ટરની વાત ત્યારે તમને સૂત્ર તમને ખાસ યાદ હોવા જોઈએ. એટલે તમારું કામ થઈ જશે. પછી છે જુઓ કે ભાઈ કલ્પેશ એક કામ 6 દિવસમાં બહુ બેઝિક પ્રશ્ન છે 8 દિવસમાં પૂરો કરે તો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે? એ છે એકલો 12 દિવસ 18 દિવસ બંને જોડે કેટલા દિવસમાં કામ કરે? એવી રીતે 20 દિવસ 30 દિવસ બંને જોડે કેટલા દિવસમાં કામ કરે? ચલો આગળ વધીએ આપણે કે ભાઈ વીર આ પણ એક બસ આ તો આવી ગયો છે ને પ્રશ્ન આગળ આવી ગયો છે. ચલો આ પણ આવી ગયો છે અને આપણે જોઈ લીધો છે. બે સરખા પાત્ર આ પણ છે. સરસ એવો પ્રશ્ન છે. થોડો મિક્સચરમાં કહેવાય કે બે પાત્ર વાળો પ્રશ્ન આપી દીધો છે પીએસઆઈમાં થોડોક સારો પ્રશ્ન છે લેવલ વાળો. હવે બે સરખા પાત્રો છે એમ અને એમ દૂધ પાણીથી પૂર્ણ કરવામાં આવે છે અને પાત્રમાં દૂધનું પ્રમાણ 20% અને 25% હોય તો બંને પાત્રમાં એમ અને એન મારે પાણીનો ગુણોત્તર આપણે શોધવાનો છે. આપણે પીડીએફમાં શું છે કે બે સમાન વાસણો દૂધ અને પાણીનો ગુણોત્તર છે અનુક્રમે 2:1 છે અને 3:1 છે. અહીંયા ટકાવારી આપી દીધી એની જગ્યાએ આપણા મોલામાં ખાલી રેશિયો આપેલો છે એટલો જ ફરક છે અને ટકાવારીથી તમે આગળ આવો તો શું મળે તમને? રેશિયો. ક્લિયર છે? ટકાવારીથી કોઈ પણ વસ્તુ આગળ આવો તો શું મળશે તમને કે ભાઈ આ ટકાવારીનો ઉપયોગ કરીને તમે શું કરશો? રેશિયો જ કાઢવાનો છો. અહીંયા તમને આપી દીધો રેશિયો. હવે બંને ત્રીજા મોટા વાસણમાં ખાલી કરવામાં આવે તો તેમાં દૂધ અને પાણીનો ગુણોત્તર છે પૂછેલો છે. અલગ અલગ વસ્તુ તમને પૂછી શકે છે. ચલો હવે છે કે ભાઈ 3 સંખ્યાઓનો સરવાળો 98 છે. જો પ્રથમ 2 સંખ્યાઓનો ગુણોત્તર 2:3 અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 હોય તો બીજી સંખ્યા શોધો. ગુણોત્તરનો પ્રશ્ન છે. ગુણોત્તરના પ્રશ્નમાં કોઈ પણ પ્રેક્ટિકલ વસ્તુ લઈ આવી શકે છે. એમાં જોઈએ આપણે કે સરવાળો અહીંયા આપી દીધો જેમ 98 આપ્યો અહીંયા 7 આપ્યો. હવે એ બી કરતા અડધા છે એટલે કે ભાઈ તમને પહેલા છે અહીંયા આપણને ડાયરેક્ટ ગુણોત્તર આપી દીધો અહીંયા તમને
શબ્દમાં ગુણોત્તર આપેલો છે. a અને b નો ગુણોત્તર શું છે? 1:2. a છે એ b કરતા અડધા છે અને b અને b છે એ c કરતા અડધા છે. આવી રીતે તમને ગુણોત્તર આપી દીધો છે. અને હવે c નો હિસ્સો પૂછેલો છે. અહીંયા બીજી સંખ્યા કઈ હશે? બીજી સંખ્યા એટલે ભાઈ એમ કે ભાઈ અહીંયા તમને b નો ગુણોત્તર આપી. ટૂંકમાં કહેવાનો મતલબ ઈ જ છે મારો કે ભાઈ રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર મને જોવા મળ્યો નથી અને આગળ પણ ગેરંટી છે કે નહીં મળે. અહીંયા જુઓ કે ભાઈ 3 સંખ્યાનો અનુપાત ડાયરેક્ટ આપી દીધો, બરાબર છે? અલગ અલગ નથી આપ્યો અને એનો સરવાળો આપી દીધો છે અને મોટી સંખ્યા પૂછી લીધી છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જો આપણે કે ભાઈ એક પાસાને 2 વાર ફેંકતા આવેલા પરિણામનો સરવાળો 9 છે. એક પાસાને ફેંકો, 2 વાર ફેંકવા પરિણામનો સરવાળો 9 હોય તો તેની સંભાવના કેટલી? સંભાવના છે, સંભાવનાની કોઈ લિમિટ નથી હોતી. કોઈ પણ વસ્તુ ગમે એટલી સંભાવના પૂછી શકે છે. પણ કોઇન્સિડન્સ જુઓ કે ભાઈ એક સમાન પાસો 2 વાર ફેંકવામાં આવે, કુલ સરવાળો 12 છે. 12 આવવાની સંભાવના કેટલી? બરાબર છે? પછી કે ભાઈ 2 સમાન પાસા ફેંકવામાં આવે તો પણ વસ્તુ ઈ જ થાય. 7 આવવાની સંભાવના કેટલી? ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ તો ઠીક છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં અને શોર્ટ્સ યુટ્યુબમાં બંને જગ્યાએ સેમ જ વસ્તુ ઇન્સ્ટામાં પણ અને પીવાયક્યુ સિરીઝ ચાલુ કરેલી છે. તો પીવાયક્યુ સિરીઝમાંથી પણ 20 જેટલા પ્રશ્નો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ પીવાયક્યુ સિરીઝના, બરાબર છે? આ 20 પ્રશ્નોમાંથી પણ તમને શું જોવા મળી ગયું છે કે ભાઈ આ 20 પ્રશ્નોમાંથી પણ તમને એક પ્રશ્ન તો જોવા મળી ગયો છે. અંતર 100 કિલોમીટર, 600 કિલોમીટરનું છે, અહીંયા 630 કિલોમીટરનું છે. અહીંયા દર 75 મિનિટે 3 મિનિટ ઊભો રહે છે અને અહીંયા ડાયરેક્ટ કહી દીધું છે શું કે ભાઈ ટોટલ 90 ની સ્પીડ છે અને 80 મિનિટ ઊભો રહે છે. તો કે એ કયા સ્થાને સમયે પહોંચે અને અહીંયા કેટલો સમય લાગશે? બે જ વસ્તુ છે, સમાન વસ્તુ છે. કાંઈ ફરક મને જોવા મળ્યો નથી હજી સુધીના દાખલાઓ. ચલો 2 સિક્કા ઉછાળવામાં આવે સંભાવના, મેં તમને કીધું એમ કે સંભાવનામાં કોઈ પણ વસ્તુ કેટલી પણ રીતે પૂછી શકે છે. ચલો નેક્સ્ટ આપણે હું જોઉં કે ભાઈ સંભાવના છે કે ભાઈ ઓછામાં ઓછી એક છાપ અને ઓછામાં ઓછી એક છાપ આવે તેવી સંભાવના કેટલી? પ્રશ્ન છે કે 2 સમાન સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો બંને જુદા જુદા પરિણામો આવે એની સંભાવના કેટલી? બહુ અલગ પ્રશ્ન નથી. છેલ્લે જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ થોડોક એવો અલગ છે. ચલો પછી પાનાવાળો પ્રશ્ન, આમાં તો કોઈ લિમિટ નથી. કોઈ પણ વસ્તુ ક્યાંય પણ પૂછી શકે છે. હા, પણ ઈ આપણી પીડીએફમાં આ પ્રશ્નથી સમાન કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. 52 કરતાવાળા બહુ બધા પ્રશ્નો છે. 2-3 પ્રશ્નો છે જે ઇમ્પોર્ટન્ટ હતા એ પૂછાયેલા હતા. ચલો તો ભાઈ 3 સંખ્યાનો ઓકે તો આ તો વર્ગોનો સરવાળો છે. અને અહીંયા જ આપણે મેં તમને કીધું એમ કે ભાઈ ડાયરેક્ટ સરવાળો છે. ક્લિયર છે? તો ગુણોત્તરમાં પણ કોઈ પણ 2 પ્રકારના ચેપ્ટર છે જોડે કરીને પણ ગુણોત્તર પૂછી શકે છે. આ પ્રશ્ન જુઓ તો આ તો આપણે આગળ જોઈ લીધો છે. બરાબર છે? હા. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ હવે કે ભાઈ નાના પ્રશ્નો જે તમને આવડતા જ હોવા જોઈએ. બરાબર છે? જેમ કે સંખ્યા પદ્ધતિ છે, સાદુરૂપ છે, લસાગુસા છે, એમાં કોઈ પેટર્ન નથી આવતી. એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ નથી. આ જ વસ્તુ પૂછાય છે કે ભાઈ નીચેની સંખ્યા છે 11 વડે વિભાજિત, એટલા માટે હું આમાંથી પીડીએફ માંથી લઈને નથી આવ્યો કે ભાઈ આમાંથી આ પ્રશ્નો, આ બધા પ્રશ્નો છે બધાની પીડીએફમાં બધે જ બેઝિક વસ્તુ છે કે ભાઈ 11 ની અવિભાજ્યતાની ચાવી બધાને આવડતી હોય. પછી છે કે ભાઈ અવિભાજ્ય નથી, શું છે કે ભાઈ કઈ સંખ્યા અવિભાજ્ય નથી તો એ બધાને ખબર જ હોય. પછી કે ભાઈ આ તો બહુ બેઝિક એવું છે સાદુરૂપ જેવો પ્રશ્ન છે. બરાબર? પછી લસા, તો ભાઈ લસાની કોઈ વેલ્યુ નથી હોતી કે ભાઈ સમાન. લસા માટે મેથડ હોય. બરાબર? ચલો પછી છે કે ભાઈ શ્રેણીની વાત કરી લે કે શ્રેણીમાં કાંઈ કોઈ ખૂટતી શ્રેણી છે તો આ પ્રકારની શ્રેણીમાં કાંઈ બહુ વધારે ફેર જોવા મળતો નથી. શ્રેણી પણ સેમ જ હોય અને આ તો મેં તમને એક શોર્ટ્સમાં પણ કીધું હતું કે હવે તમને સાદુરૂપ નહીં પૂછે. સાદુરૂપની જગ્યાએ તમને આવા જ દાખલા પૂછાશે કે ભાઈ સંખ્યાની બદલી કરી નાખો. કોઈ સંખ્યાના ઉમેરો, ખાલી સંખ્યા હોય, બરાબર? સંખ્યાની અદલા બદલી કરો, નિશાનીની અદલા બદલી કરો, આવી રીતે પ્રશ્ન આવી શકે છે. પણ જો સીબીઆરટી છે કોન્સ્ટેબલ અને સીસીઈમાં તો મોસ્ટલી સીબીઆરટી જોશે તો તમને બહુ બધા પ્રશ્નો છે આ ટાઈપના જોવા મળશે એની ગેરંટી. પેપરમાં 90 માર્કનું છે મેથ્સ રીઝનિંગ, બરાબર છે? રીઝનિંગ છે 60 માર્કનું અને મેથ્સ છે 30 માર્ક. તો હવે આ 30 માંથી તમને 2-3 પ્રશ્નો
હું ઓછામાં ઓછા માનીને ચાલુ કે તમને આવી સંજ્ઞા બદલાવીને આપી શકે છે, એવા બધા પ્રશ્નો પૂછી શકે છે. ચલો, હવે એક ટ્રક છે એ 50 મીટર વાળો, આ ટ્રક વાળો પ્રશ્ન પણ છે. ગુણોત્તર મેં તમને કીધું એમ કે ભાઈ ગુણોત્તર પૂછી લે, એમાં કઈ નવીન ન હોય. અહીંયા તમને ઝડપ વાળો પ્રશ્ન છે, બેયની ઝડપ શોધી નાખવાની છે, બેયની ઝડપ શોધતા આવડી જાય પછી તમને છે એ તમને ડાયરેક્ટ ગુણોત્તર મળી જાય. એટલે ગુણોત્તરમાં પ્રશ્નમાં કોઈ પણ ચેપ્ટરનો એડ કરી શકે છે. કોઈ પણ પ્રકારની વસ્તુ આડી ન આવે. હવે આપણી પીડીએફ માંથી શું નથી પૂછાણું, તો પૂછાય એટલું એવું થોડું છે કે ભાઈ શું નથી પૂછાણું અને એના ઉપર શું કામ કરવામાં આવશે એની વાત કરી લઈએ. કે ભાઈ પીડીએફ છે એમાં સૌથી પહેલું કે ભાઈ આપણે ત્રિકોણમિતિ એડ જ નતું કર્યું, બરાબર છે. મેં ખાલી ક્ષેત્રફળ વાળું જે હતું ચેપ્ટર એમાં પણ ખાલી ચોરસ, લંબચોરસ, સ્ક્વેર, અર્ધવર્તુળ અને ત્રિકોણ આટલી વસ્તુ છે એના બેઝિક પ્રશ્નો મેં એડ કર્યા હતા. મને એવું હતું કે બહુ વધારે નહીં પૂછાઈ શકે એમાં. ક્ષેત્રફળના સૂત્ર તો મેં તમને કીધા હતા એમ કે ભાઈ બધાના સૂત્ર તો તમને આવડતા જ હોવા જોઈએ. પણ ત્રિકોણમિતિ આપણે નથી કર્યું. આ કર્યું હતું એ આપણને કામ આવી ગયું. ત્રિકોણમિતિ નતું કર્યું કેમ કે ભાઈ મને એવું હતું કે ભાઈ ત્રિકોણમિતિ પણ પૂછી લેશે અને પેપરમાં ત્રિકોણમિતિના 2 દાખલા. ભાઈ આ તો બધાને જોકે આ બેઝિક કોન્સેપ્ટ છે, આપણને આવડવો જોઈએ કે ભાઈ z બને છે આ ખૂણો હોય તો આ બંને ખૂણા સમાન થાય એકબીજાને, બરાબર છે. ચલો, નેક્સ્ટ કે ભાઈ જો આ પણ કાટકોણ ત્રિકોણ વાળો તો બે સરખા ખૂણાનું માપ કેટલું થઈ શકે. અહીંયા આપણને સમદ્વિભુજ ખબર હોવી તો ને એ ખબર હોવી જોઈએ, બરાબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ ક્ષેત્રફળ વાળા પ્રશ્નો મેં તમને પહેલા પણ કહી દીધું, હજી પણ કહું છું કે તમને મેં ક્ષેત્રફળ માટે ખાલી સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, બાકી તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. ક્લિયર છે. ચલો, અને આ કે ભાઈ આ એક પ્રશ્ન છે એ થોડોક મને યુનિક લાગ્યો છે, તો આગળ જઈને આપણે આ બધા પ્રશ્નો ચેપ્ટરો છે એ પીડીએફ માં એડ કરીશું. ક્લિયર છે, કોન્સ્ટેબલ સીસી માટે. તો ખાસ બસ બાકી બીજો આ પ્રશ્ન છે મધ્યસ્થ અને બહુલક. હવે મધ્યક મેં ચેપ્ટર માટે મધ્યક માટે એમાં આપેલું હતું મધ્યસ્થ અને બહુલક છે એ મને એવું હતું મેં એડ કરી દીધું છે મધ્યકના ચેપ્ટરમાં, પણ મેં એડ નતું કર્યું. તો એના માટે આ બે પ્રશ્નો છે એ પણ નથી પૂછાયેલા આપણી પીડીએફ માંથી. ક્લિયર છે. તો આટલા પ્રશ્નો હતા જે તો આપણી પીડીએફ માં નથી પૂછાયેલા. બાકી મોટા ભાગના પ્રશ્નો છે મોટા ભાગના પ્રશ્નો તમને પીડીએફ માંથી જોવા મળી જાય છે, બરાબર છે. એ 37 પ્રશ્નો પછી બીજા આ 6 પ્રશ્નો જે તમને ડાયરેક્ટ એવું નથી કે ભાઈ આપણે કીધું એમ કે ભાઈ સંખ્યા પદ્ધતિ છે, લસા ગુસા છે, એ તો બધે જોવા મળવાના છે કોમન. ક્લિયર છે. જે મેઇન પ્રશ્નો હતા કે ભાઈ રકમમાં ફેરફારની ઈ આપણને જોઈ અને ખૂબ આનંદ થયો છે અને તમને પણ આનો લાભ 100% મળવાનો છે. પીડીએફ ની વાત કરું સીસી અને કોન્સ્ટેબલ વાળા માટે આ પીડીએફ 100% ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એવું નથી કે ભાઈ એકવાર પીએસઆઈ નું લેવું તો આમાંથી નહીં પૂછે. 100% આ પીડીએફ પણ તમારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી પીએસઆઈ માં કામ આવી છે એટલી તમને આ બંને પીડીએફ કામ આવશે. હવે વાત કરી લે કે ક્યાંથી આ પીડીએફ તો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે. અત્યારે પણ તમે જોઈન કરી શકો છો, ટેલિગ્રામ ચેનલમાં છે અને એમાં મેં ઓલરેડી આપેલી છે. હજી પણ મેં કોઈ પણ પ્રકારના એમાં કઈ આપણી પીડીએફ માંથી પૂછાઈ ગયું તો એનો મતલબ એમ નહીં કે આપણે હવે એને હટાવી લઈશું, નહીં. ફાઇનલ પીએસઆઈ ફાઇનલ પંચ છેલ્લી અને પહેલી 17 તારીખે મેં પીડીએફ અપલોડ કરી હતી, બરાબર છે. મેથ્સ બાય અજય છે. ચેનલ અને શરૂઆત આપણી બહુ નાની છે, બરાબર છે. આપણે કોઈ એવો ફેમસ નથી કે તમે પણ 100% આપણું નોલેજ છે એ બધા જ જેટલું તમને માની શકો છો, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ ઈ પીડીએફ તો તમને ટેલિગ્રામ માંથી મળી જવાની છે, પણ આ જે ટેલિગ્રામ છે આનું શું? તો એની વાત કરી દઉં કે ભાઈ આ પીડીએફ તમને મળે કે ન મળે. એટ પ્રેઝન્ટ આ પીડીએફ છે એક વ્યક્તિ છે અરુણ પ્રજાપતિ, બરાબર છે, જેને તમે ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર કહી શકો છો. આપણે એને આ પીડીએફ છે બનાવી આપેલી હતી એકદમ ફ્રીમાં, બરાબર છે, આપણું માર્કેટિંગ કરવા માટે. ક્લિયર છે. તો એને આ પીડીએફ છે અને એ પીડીએફ છે એ અત્યારે સેલ કરે છે. જો તમારે ફ્રીમાં પીડીએફ જોતી હોય તો ફ્રીમાં તો પીડીએફ હું તમને ટ્રાય કરીશ કે ભાઈ જો તમારે પીડીએફ જોતી જ હોય તો એકાદ 2 દિવસ માટે કે ભાઈ જેને જેને જોતી હોય એને એકદમ ફ્રીમાં અથવા તો બહુ લેસ ધેન 10 રૂપિયા જેટલી પીડીએફ હું તમને આપી દઈશ. પણ જો તમારે કાંઈ નથી કરવું તો આ જે તમને જો દેખાય છે અહીંયા પ્રેક્ટિસ બુક સોલ્યુશન, આ પ્રેક્ટિસ બુક છે એનું એ જ બુકના બધા જ પ્રશ્નો બેઠે બેઠા પ્રશ્નો
પીડીએફ જ લઈને આવીશ. ઈ જ પીડીએફ છે પણ ચેપ્ટર વાઇઝ તમને આવનારા દિવસોમાં. અત્યારે મેં 6 જેટલા ચેપ્ટરો છે એમાં ઓલરેડી ભણાવી ચૂક્યો છું. 6 આપણે જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો. ઈ 6 પછી આવનારા 20 દિવસમાં આપણે જે બાકીના ચેપ્ટરો છે એ પણ 20 કવર કરી લઈશું. જેને પીડીએફ ના લેવું હોય તો આ 20 દિવસ છે એ તમે કન્ટિન્યુ રહેજો. આ પ્લેલિસ્ટ છે એમાંથી તમને 100% બધા જ પ્રશ્નો જોવા મળી જશે. બરાબર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. અને જો તમારે પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે અથવા તો મને ઇન્સ્ટામાં ડીએમ કરજો. હું તમને કોઈ પણ રીતે વિથ ગુડ અમાઉન્ટ એટલે કે ભાઈ એ અત્યારે કેટલી સેલ કરે છે મને ખબર નથી. ઓલરેડી આપણે હું માનું કે ભાઈ 10-15 રૂપિયામાં કે બહુ વધારે હું તમને એટલું કરાવી શકું છું અને કરાવીશ 100% એટલી આપણી ગેરંટી. ચલો તો આ હતો આજનો આપણો વિડીયો. હવે કે ભાઈ પીએસઆઈ અને સીસીએ અને કોન્સ્ટેબલ વાળા માટે શું? તો આના માટે હું એક અલગથી વિડીયો લઈને આવીશ કે ભાઈ આપણે હવે નેક્સ્ટ પ્લાન શું કરીએ છીએ. એવું કંઈક કરીશ કે ભાઈ તમને અને કંઈક વાતાવરણ એટલે કે ભાઈ આખું YouTube કમ્યુનિટી છે, ટીચિંગ કમ્યુનિટી એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. કે ભાઈ આપણી એક શરૂઆત નવી કરીશું કે ભાઈ તમને આપણને ફોલો કરવા માટે બીજા મદદરૂપ થઈ જાય. તો એના પ્રેક્ટિસ માટે એવું વિચારું છું કે ભાઈ તમે વિચારો કે ભાઈ તમને આ પ્રશ્નો તો ઠીક છે. તમને ડેઈલી 20-30 જેટલા પ્રશ્નો છે. ડેઈલી એક મોક ટેસ્ટ એમ કહી શકો ભાઈ ડેઈલી મોક ટેસ્ટ આજથી જેટલા પણ દિવસો બાકી છે 2 મહિના બાકી હોય કે ભાઈ કોઈ પણ બાકી હોય ડેઈલી મોક ટેસ્ટ કરાવવામાં આવશે 30 પ્રશ્નોની મેથ્સની. બરાબર છે? કે ભાઈ તમને સીસી કોન્સ્ટેબલ એવો મારો વિચાર છે કે હું કરીશ આવું. ક્લિયર છે? અને બાકી ફાઉન્ડેશન બેચ છે તો એ ચાલુ હું રાખીશ. ફાઉન્ડેશનનો લેક્ચર ચાલુ રાખીશ. પછી આ પ્રેક્ટિસ તો હું તમને ડેઈલી કરાવવાનો મારો પ્લાન છે. સમયનો થોડોક અભાવ હોય છે. બરાબર છે? એકલા હાથે બધું કરવાનું હોય છે. કોઈ પણ પ્રકારની આપણી પાસે ટીમ નથી. એટલે ટ્રાય કરીએ છીએ કે ભાઈ બધું કવર કરી શકીએ. કે ભાઈ ડેઈલી મોક ટેસ્ટ છે તો ભાઈ ડેઈલી નવા 30 પ્રશ્નો એવા કે ભાઈ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. અને વિચારો કે ભાઈ આજથી 50 દિવસ પછી પણ એક્ઝામ હોય અને 30 જેટલા પ્રશ્નો તમે ડેઈલી કરો અને એ પણ તો તમારા 1500 જેટલા તો પ્રેક્ટિસ અહીંયાથી થઈ જશે. એક બીજી બુક કહેવાય ને એ બુક અને કન્સિસ્ટન્સી આપણને ખબર છે કે આપણે જાતે નથી કરી શકતા. પણ બીજા કોઈ કરાવતા હોય, લેક્ચર કરાવતા હોય અને હા એ એક વાત કે ભાઈ હું ટાઈમર સાથે કરાવવાનો વિચારું છું. કે ભાઈ 30 સેકન્ડ આપણી પરીક્ષામાં પણ આપણી પાસે 36 સેકન્ડ જેટલો સમય હોય તો હું તમને અહીંયા 30 સેકન્ડ આપીશ. તમને એક પ્રશ્ન સોલ્વ કરાવો. બરાબર છે? એટલે કે ભાઈ તમારું કોમ્પિટિશન છે. તમે રેસમાં હંમેશા આગળ ને આગળ રહો. એક પ્રકારનું કોમ્પિટિશન પણ થાય અને જોડે મેં તમને કીધું એમ કે ભાઈ તમારું નોલેજ અને પ્રેક્ટિસ વધે. બરાબર છે? બાકી બસ આ જ હતું. તમારે પીડીએફ મેં તમને કીધું એમ કે ભાઈ કઈ જગ્યા પર મળી જશે. આ તમને ટેલિગ્રામમાં મળી જશે. ક્લિયર છે? અને આ તમને જો તમારી પેડ જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ પેડ ના કરતા તમને 20 દિવસમાં એ વસ્તુ મળવાની છે. આવનારા 20 દિવસમાં એ વસ્તુ મળી જશે. બરાબર છે? તો હું કોઈ પણ પ્રકારનું પેડનું કરવા નથી માંગતો કે ભાઈ પેડ દેવા નથી માંગતો. ક્લિયર છે? ચલો બાકી આ ત્યાં આપણી ટેલિગ્રામ YouTube ચેનલ છે. જો તમને એવું લાગ્યું હોય કે આવનારી પરીક્ષામાં તમારા માટે ખૂબ ઉપયોગી થવાની છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો કે ભાઈ ખરેખર તમને હવે આગળ શું જોઈએ છે અને હું તમારી કઈ રીતે હેલ્પ કરી શકું છું. અને બીજું શેર જરૂર કરજો જે પણ વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ કોન્સ્ટેબલ અને સીસી છે 2 મેજર એક્ઝામ છે. બરાબર છે? લડી લેવાનું થાય છે. તો જેને પણ એમ થતું હોય કે ભાઈ કંઈક નવું મળે અને પરીક્ષા લક્ષી મળે તો ખાસ એમ પ્રીમિયમ કહેવાય આ વસ્તુ પ્રીમિયમ મટીરિયલ જો આ વસ્તુને હું પેડ પણ કરી શકું છું. બરાબર છે? હજી આ પીડીએફ માંથી મારે પૂછાણું. હવે હું કોન્સ્ટેબલની પીડીએફ નેક્સ્ટ આપવાનો છું. ક્યારે? એક્ઝામના દિવસોમાં જ. બરાબર છે? એ વસ્તુને હું પેડ પણ કરી શકું છું પણ હું પેડ કરવાનો નથી. બરાબર છે? એકદમ ફ્રીમાં જ રહેવા દેવાનો છું. તો ખાસ જેને પણ એવું થતું હોય કે ભાઈ એકદમ પ્રીમિયમ મટીરિયલ છે, ફ્રીમાં જોતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમને આગળ ખાસ મદદરૂપ થશે. ચલો બાકી થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું 100% આવતીકાલથી આપણે ફાઉન્ડેશન ચાલુ કરીશું. બરાબર છે? હવે તમને મેં ફાઉન્ડેશનમાંથી પણ બેઠા પ્રશ્નો તમને પૂછાયેલા છે. ચલો મળીએ આપણે. બાકી મળીશું આપણે. ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી રીતે આપણે આ વખતે મૂકવાનું થતું નથી. ઓલ ધ બેસ્ટ.